અત્યારે પ્રભુ સાંભળે છે. ચીટીઓ કે પેર કે ઝાંઝર ભી મેરે ખુદા સુનતા હૈ. કીડીઓના પગમાં ઝાંઝર હોય એ ભગવાન સાંભળતો હોય તો આપણી પ્રાર્થના ન સાંભળે? એકાદ વખત સાંભળે તો આપણને થાય કે આ તો કદાચ ઘટનાઓ હશે, પણ જુનાગઢના નરસિંહ મહેતા માટે 52 વખત પ્રાર્થના સાંભળી. 52 વખત. પિતાજીનું શ્રાદ્ધ, શામળિયાના લગ્ન, કુંવરબાઈનું મામેરું અને રા માંડલિકની સભામાં ઠાકોરજીના ગળામાંથી નીકળીને હાર નરસિંહ મહેતાના હાથમાં આવે. નરસિંહ મહેતા કેટલા ભગવાનના ભક્ત. પણ સૌથી વધારે જો એને હેરાન કરવામાં કોઈનો હાથ હતો એના જ કુટુંબીજનો. સારંગધર, બંશીધર, અનંતરાય, આ બધાનો હાથ. અને આમ પણ તમે જુઓ તો પથારી ફેરવવામાં સૌથી મોટો હાથ ઘરવાળાનો જોઈએ, કારણ કે એને જ ખબર હોય કે ક્યાં હુવે છે. નરસિંહ મહેતાના જીવનમાં ભગવાને જે આટલી વખત આવ્યા એમાંનો એક આ પ્રસંગ. નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે, બાલ અબાલ વૃદ્ધ બધાને આવવા માટે, કોઈ પણ જ્ઞાતિવાદ નહીં. બધાને પોતાના ઘરે આમંત્રણ આપે, સત્સંગમાં આવે સૌ લોકો. પણ જ્યારે એક પરિવારનો એક માણસ આમ ઉપર ચડતો હોય ને પછી બીજા લોકોને ઈર્ષા બહુ થાય. તમારા પરિવારનો કોઈ માણસ જ્યારે ઉપર ચડે ત્યારે એનો હાથ પકડજો તો તમે જલ્દી તમે ઉપર ચડશો, એના પગ પકડશો તો તમે થોડોક નીચે રહો. પણ આ દુનિયામાં માણસને પગ પકડવાની બહુ ઈચ્છા થાય ઉપર ચડતો હોય એના. બીજો માણસ જ્યારે પ્રગતિ કરતો હોય ત્યારે આપણને આપણી પ્રગતિ કેમ કરવી એ ભૂલાઈ જાય છે, એને કેમ પ્રગતિ કરી એ જોવામાં જ આપણો સમય પૂરો થઈ જાય છે. સારંગધર, વંશીધર આ બધા નરસિંહ મહેતાના પરિવારના જ લોકો, પણ જાણે એના દુશ્મનો હોય આવું વર્તન કરે. એકવાર નરસિંહ મહેતાને ખોટો ભગત છે એવું સાબિત કરવા માટે થઈને, આ ખોટી ભ્રમણાઓ ફેલાવે છે આપણા નગરમાં, આવું સાબિત કરવા માટે થઈને સારંગધર, વંશીધર આ બધાએ એક કાવતરું કર્યું. રા માંડલિકની સભાની અંદર બધાને બોલાવ્યા અને ત્યાં આગળ સારંગધરે એક વાત મૂકી કે આ નરસિંહ મહેતા આપણા ગામની અંદર આ ભક્તિરાજ હોવાના નાતે આપણા ગામની અંદર બહુ બધી અંધશ્રદ્ધાઓ અને બહુ બધો પ્રપંચ ફેલાવે છે, એનામાં જ્ઞાન નથી કાંઈ. નરસિંહ મહેતા જ્ઞાની નથી એને સાબિત કરવા માટે થઈ અને આ સારંગધર જેવા લોકોએ પૈસાની લાલચમાં કેટલાય એવા વિદ્વાનો લઈ આવ્યા. સભા ભરી છે, રા માંડલિક બેઠા છે. સારંગધર આદિ બધા લોકો નરસિંહ મહેતાના વિરુદ્ધમાં કેટલી બધી ગવાહીઓ આપે છે કે નરસિંહરામ ભગત આ પ્રકારનું ખોટું જૂઠાણું આપણા શહેરમાં ફેલાવે છે, ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ કાર્ય કરાવે છે. મહારાજ, ધર્મની વિરુદ્ધમાં જે કઈ કામ કરે એને ઉચિત દંડ દેવા માટે તમે મહારાજ નિશ્ચિત છો, તમે દંડ દો એને. તમે અધર્મના આ આચરણ કરનારા માણસને દંડ દઈ અને તમે આ દેશની રક્ષા કરો. એને પોતાની શિકાયત રાજ દરબારમાં રાજાની સામે મૂકી. પણ રાજાએ નરસિંહ મહેતાની ઘણી બધી વાતો સાંભળેલી એટલે રાજાએ સારંગધરને કહ્યું કે સારંગધરજી, मैंने भक्तराज के बारे में बहुत सुना है,
मैं दावे के साथ कह सकता हूं कि हमारे भक्तराज धर्म के विरुद्ध कुछ आचरण नहीं कर सकते। आप ऐसा बता रहे हैं, लेकिन मैंने जब तक देखा है कुछ आचरण ऐसा लगा नहीं मुझे। સારંગધરજીએ એના વિરુદ્ધમાં બહુ બધી વાતો કરી. એ સમયે અનંતરાય એટલે કે નરસિંહ મહેતાના ભાણ્યા, નરસિંહ મહેતાના મામા, એણે પણ રામ માંડલિકને એક એવું કીધું કે તમે કહો છો એ વાત બરાબર છે, પણ એ અન્ય ભક્તોની વાત કરો છો, આ તો મારો ભાણેજ છે, પણ છતાં હું કહું છું કે આ ભક્તિના નામે આ ઢોંગ કરી રહ્યો છે, ભજનના બહાને એ ન કરવાનું આચરણ કરી રહ્યો છે. એના બાબતમાં મારી પાસે બહુ બધા પુરાવાઓ છે. તો કે કેમ? તો કહે છે મારી સ્ત્રી નિત્ય એના ભજન મંડળમાં હાજર હોય જ છે. મારી સ્ત્રી ભજનના મધ્યની અંદર એ પોતાના હાથે આ નરસિંહને પાણી પીવડાવે છે. નરસિંહને નિયમ છે કે હું ભજન ચાલુ કરું પછી ભજન પૂરું ન થાય ત્યાંથી પાણી ન પીવું, પણ આ ખોટો છે, આ જૂઠો છે. મારી પત્ની એના હાથે પાણી પીવડાવે છે, મેં આ જોયેલું છે. આ ધર્મની વિરુદ્ધ કામ કરે છે બધું. બધા એક પછી એક ગવાહીઓ નરસિંહ મહેતાના વિરુદ્ધમાં આપે છે. પણ વાલા ભક્તજનો, મારે આ કથા, આ પ્રસંગ તમને એટલા માટે કહેવો છે કે આખી દુનિયા, મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આખી દુનિયા તમારી સામે હોય પણ કૃષ્ણ તમારી સાથે હોય તો દુનિયાની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે સંસારમાં. કૃષ્ણ પર તમને ભરોસો, કૃષ્ણ તમારી સાથે હોવો જોઈએ. અને કૃષ્ણ એક તમારી સામે હોય અને દુનિયા તમારી હારે હોય તો દુનિયાની તાકાત નથી કે કૃષ્ણ તમને બચાવી શકે. कृष्ण अपने साथ होना चाहिए, कृष्ण पे भरोसा होना चाहिए. નરસિંહ મહેતા બધું સાંભળે છે પણ એક જ વાત છે, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. સતત ભગવાનના ભજનમાં પડેલા માણસ, સતત ભગવાનને યાદ કર્યા કરે. સુખમાં પણ ભગવાનને યાદ કરશો અને દુઃખમાં પણ ભગવાનને યાદ કરશો. રામ માંડલિકે જ્યારે નરસિંહ મહેતા વિશે સારું બોલ્યા ત્યારે પણ નરસિંહ મહેતાના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, જય રાધા માધવ, જય રાધા માધવ. અને સારંગધરજી, વંશીધરજી, અનંતરાય આ બધા જ્યારે એના વિરુદ્ધમાં કોઈ વાતો મૂકતા હતા ત્યારે પણ નરસિંહ મહેતાના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. તમે શું માનો છો? આ સંસારમાં ભક્તો ઉપર કષ્ટ નહીં આવ્યા હોય? જ્યાં સુધી અગ્નિમાં તપે નહીં અને એને તાળવામાં ન આવે, એટલે કે એને મારવામાં, એને પીટવામાં ન આવે, ત્યાં સુધી કોઈ દી સારું ઘરેણું બની જ ન શકે. એમ ભગવાનનો ભક્ત દુઃખમાં જ્યારે પસાર ન થાય, કસોટીમાંથી પસાર ન થાય, ત્યાં સુધી સારો ભક્ત ત્યારે તૈયાર થતો જ નથી હોતો આ સંસારમાં. સારા ભક્ત બનવા માટે કેટલી કસોટીઓ, પોતાના પેટના જેના દીકરાઓને ખાંડણીમાં ખાંડી અને સાધુની થાળીમાં પીરસવા પડે, ત્યાં સુધીની આપણી આ ભારત વર્ષની પરંપરાઓ ચાલી છે. ત્યાં સુધી આપણા ભારત વર્ષની આ નીતિઓ ચાલી છે. જુનાગઢના એ શેઠ સગાળ શાહ બિલખામાં ચંગાવતી નારી, એકનો એક દીકરો સાધુના રૂપમાં આવેલા ભગવાને જ્યારે માંગ્યો તો પોતાના દીકરાનું માથું કાપી ખાંડણીયામાં નાખી ખાંડી, સોળે શણગાર સજીને દીકરાના પરણવાના ગીત ગાતા ગાતા દીકરાનું માથું ખાંડ્યું અને ખવડાવ્યું. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી. પણ અહીંયા એકદમ શાંત ચિત્તે નરસિંહ મહેતા, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. આ દુરાચાર ફેલાવી રહ્યો છે ભજનના નામે. નરસિંહ મહેતાએ કહ્યું કે તમે કહો છો કે તમારા પત્ની મારા ઘરે આવે છે અને પછી દુરાચાર થાય છે. નરસિંહ મહેતાએ કહ્યું કે હું કોઈને આગ્રહ નથી કરતો, જેને આવવું હોય છે હું નાય નથી પાડતો. મારા ઘરે કોઈને આવવા માટે હું આગ્રહ નથી કરતો. ભજનમાં તો બધાને છૂટ હોય છે. કોઈ ભજનમાં આવે, કોઈ સ્ત્રી આવે, કોઈ પુરુષ આવે, એ પોતાની ચેષ્ટા પ્રમાણે કાર્ય કરે, એમાં મને કોઈનો દોષ જોવા નથી મળતો. મારા માટે તો
એક જ કામ હોય છે ત્યાં, જય રાધા માધવ, જય રાધા માધવ. જો હું કદાચ આ સંસારના મનુષ્યનો, આ સંસારના ભગવાનના ભક્તનો દોષ કરું, એનો દ્વેષ રાખું, તો કદાચ એ દ્વેષ એ મનુષ્યનો નહીં, પરમાત્માનો દ્વેષ કર્યો હોય એવું મને પ્રતીત થાય. કારણ કે આ સંસારમાં બધા જ જીવાત્માની અંદર પરમાત્મા બિરાજે છે અને મારે પરમાત્માનો દ્વેષ કરવો નથી. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે હું આ બાબતમાં હું બીજું કશું જાણતો નથી, મહારાજ તમને ઉચિત લાગે એમ કરો. સારંગધરના બધા એટલા બધા અનર્થોની વાતો કરતા હતા. મહારાજને ખબર હતી કે આ નરસૈયો પવિત્ર છે, ભગવાનનો અનન્ય ભક્ત છે, પણ રાજ દરબારમાં વાત આવે એટલે પછી પુરાવાઓ સાથે જ એને સાબિતમાં કરવું. કોર્ટમાં કદાચ જજને ખબર હોય કે જે માણસને મારી સામે રજૂ કરવામાં આવ્યો છે એ સાવ નિર્દોષ છે, પણ પુરાવાઓ એના પ્રત્યે પુરાવાઓ ઘણા બધા સામેના પક્ષે મૂકેલા છે, એટલે નિર્દોષ હોવા છતાં પણ મારે એને દોષી ઠેરાવવો પડે છે. જજને ખબર જ હોય કે આ નિર્દોષ જ છે, પણ પુરાવાના આધારે એ નિર્દોષને પણ દોષી જાહેર કરી એને સજા આપવી પડતી હોય છે. એમ અહીંયા રામ આંડલિકને પણ અહીંયા પુરાવાઓ બધા આપતી રહ્યા છે. એક ગણિકાએ આવીને પુરાવો આપ્યો, અનંતરાયજી નરસિંહ મહેતાના મામા એણે પુરાવો આપ્યો, મારી પત્ની એને એના હાથેથી પાણી પીવડાવે છે, અનર્થ થઈ રહ્યા છે બધા. કરવું શું હવે? આ દુનિયામાં ભગવાનના ભક્તને ઓળખવામાં પણ આપણી નજર થાપ ખાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો એવી અવસ્થામાં હાવધાના પેલા બધી વસ્તુઓ જોઈને પછી રામ આંડલિકે કહ્યું કે મહેતાજી તમારે કઈ કેવું છે? મહેતાજી એટલું જ કીધું કે મહારાજ મારા માટે તો મહેલ ઈ જ છે અને કારાવાસ ઈ જ છે, તમે જ્યાં રહેવા દો ને મારા માટે બધું બરાબર છે. ભગવાનના ભક્તની સ્થિતિ આ હોય છે, જ્યાં રાખે મારો રામ, જાહી વિધિ રાખે રામ તાહી વિધ રહીએ. પ્રભુ જેમ રાખે એમ રહેવાની જેની તાકાત છે એ ભગવાનનો ભક્ત બની શકે છે. નરસિંહ કહે છે કે મારે તો રાજમહેલ પણ મારા માટે સુખમય છે અને કારાવાસ પણ મારા માટે સુખમય જ છે, મારે કશું દુઃખ નથી. કારણ જ્યાં સુધી મારે રાધા માધવનો સહારો છે ત્યાં સુધી આ દુનિયામાં મારે કઈ દુઃખ નથી. જેને પ્રભુનો સહારો છે, રાજાને વિચાર આવ્યો હું કરું શું હવે, હું શું કરું? એને એક નિર્ણય લીધો કે નરસિંહરામ તમારું ભગત, તમારું ભજન સાચું હોય તો આપણે એક નિર્ણય લઈએ. આ ફૂલનો હાર લ્યો, રાજ મંદિરમાં જાઓ, તમે તો ભજન જ સાચું કરતા હોય ભાવથી તો આ ફૂલનો હાર લઈ રાજ મંદિરમાં જાઓ અને ત્યાં રાધા દામોદર ભગવાન છે, એ રાધા દામોદર ભગવાનના કંઠમાં એ હાર પહેરાવી દો, એને સમર્પિત કરી દો અને હું સ્વયં મારા હાથે આ મંદિરને તાળા લગાડાવી દઉં છું, ચોકી પેરો રખાવી દઉં છું. જો તમારું ભજન સાચું હોય તો આ હાર સવાર થતા પહેલા તમારા ગળામાં આવે તો માનું તમારું ભજન સાચું છે, અને જો હાર નહીં આવે તો સવારમાં મારી તલવાર વડે તમારું મસ્તક ઉતારી લઈશું. કઈ વાંધો નહીં મહારાજ. બધાને થયું હવે બરાબર છે, કાલ સવારે નરસૈયાનું મસ્તક ઉતરી જવાનું છે. બધા આ જ રાહમાં હતા અને આપણને એ જ નથી સમજાતું ભવાનભાઈ કે આવા ભગવાનના ભક્તોની કે કોઈ સારા માણસની ઈર્ષા હું કામ થાય છે સંસારને? ક્યારેય કોઈ ભગતે તમારી પાસે આવીને કીધું કે ભાઈ લાવો 5-10 લાખ રૂપિયા મારા જોઈએ તમારી પાસેથી? શું કામ ઈર્ષા કરવાની કોઈની? કોઈ માણસ આગળ જાય છે, ચાહે ભક્તિના માર્ગમાં જાય કે ચાહે ભૌતિકના માર્ગમાં જાય, એ જાય છે જવા દો ને. તમારા પૈસે જતો હોય ને તમારી પાસેથી કઈ લઈને કરતા હોય તો ઠીક વાત છે, પણ અમુક જણાને ખાલી અહીંયા વિરોધ કરવા હાટુ ભગવાને જન્મ આપ્યો હોય, સ્પેશિયલ કોટામાં આવ્યા હોય, એનો આખો વર્ગ અલગ જ હોય. એને કાંઈ હોય કે ન હોય વિરોધ કરવાનો બસ. આ બધા તો રાજી થયા, સાંજ થઈ. નરસિંહ મહેતાએ રાધા દામોદર ભગવાનના ગળામાં હાર પહેરાવેલો, ઠાકોરજીને પ્રણામ કર્યા. રાજાએ એને તરત જ દરવાજા બંધ કરાવ્યા, મોટા મોટા તાળા લગાવડાવ્યા. ચાવી પોતાના સૈનિકો દ્વારા પોતાના કક્ષની અંદર પધરાવવામાં આવી, જેથી કરી કોઈ ખોલી ન દે. સૈનિકો રાખવામાં આવ્યા છે, રાત્રિનો સમય છે.
ત્યારબાદ નરસિંહ મહેતા ભગવાનના ભજનમાં બેઠા છે. એક વાત કહું વાલા વૈષ્ણવો, આ દુનિયામાં મનુષ્યએ ભેગું કરેલું દ્રવ્ય આજ નહીં તો કાલે નષ્ટ થઈ જશે. આજ નહીં તો કાલે, એક નહીં તો બીજી નહીં તો ત્રીજી પેઢીએ ધન નષ્ટ થશે. તમારી વિદ્યા, તમારું યૌવન કાલાંતરે કોઈ પણ રીતે પણ એ પણ નષ્ટ થઈ જશે. અવસ્થા થશે તો યાદ શક્તિ વહી જશે, વિદ્યા ગઈ, યૌવન ગયું. પણ એક વાત લખી રાખો વાલા વૈષ્ણવો, તમારું બધું નષ્ટ થઈ જાય પણ તમારું કરેલું ભજન કોઈ દી નષ્ટ નહીં થાય. તમારું ભજન નષ્ટ નહીં થાય. નરસિંહ મહેતાના મોઢા ઉપર પ્રસન્નતા છે. અને વાલા વૈષ્ણવો, જિંદગી ભર ચહેરા ઉપર પ્રસન્ન રહેવું, ઉતરી ગયેલી કઢી જેવા મોઢા કરીને ક્યારેય બેહવું. આપણને થાય ગાણી એરડી પીવડાયું છે હવારના પોરમાં. અમુક અમુકનું મોઢું જોઈ આપણને થાય હાલો હોઈ જવું જો પાછું. કેવા કેવા મોઢા કર્યા. અને અમુકને આમ જોવો તો પ્રસન્ન ચિત્ત હોય. આપણી આંખમાં ઊંઘ હોય તો ઊંઘ વહી જાય એને જોઈએ તો. ક્યારેક ક્યારેક તો મારે આ માથાકૂટ થયો, કથામાં અમુકમાં આવીને બે ઉજાગરો કરીને આવે અને પછી આગળ બેસીને એવા બગાહા ખાધા કરે ને. તમારે કોઈ દી ઉજાગર નહીં થતા હોય? તમે મને એક વખત આટલી કથા જોઈ, તમે કોઈ દી અહીંયા મને ક્યારેય બગાસું ખાતા જોયું? કોઈ દી ક્યારેય જોયો તમને? સતત પ્રવૃત્ત માર્યો તો કોઈ દી તમને ક્યારે બગાસ આવે? તમે નવરા પડો એટલે બગાહ આવે. નરસિંહ મહેતાના ચહેરા પર પ્રસન્નતા છે. તો પહેલી વાત યાદ રાખજો વાલા ભક્તજનો, તમારી સંપત્તિ, તમારું દ્રવ્ય, તમારી વિદ્યા, તમારું યૌવન આ બધું જ કાલાંતરે નષ્ટ થઈ જાય, પણ તમારા એ જિંદગીના કોઈ પણ ક્ષણમાં લીધેલું ભગવાનનું નામ અને એ નામનું પુણ્ય તમે જીવશો કે મરો ત્યાં સુધી ક્યારેય નષ્ટ નહીં થાય. એ તમારું સાત્વિક કાળ સુધી ચાલતું રહે છે. કદાચ આ જન્મે તમે ભગવાનનું નામ લીધું હોય અને તમને એનું ફળ આ જન્મે ન મળે તો નિરાશ ન થશો. આ જન્મનું પણ ફળ આવતા જન્મે મળે છે. કાલાંતરે આવતા જન્મે તમને પુણ્ય મળે. કદાચ આપણે કથામાં બેઠા છીએ વૃંદાવનમાં, તમે એમ ન માનશો કે મારી પાસે પૈસા હતા, પૈસા ભર્યા એટલે અમે આવી ગયા. આ તો કેટલાય જન્મનું પુણ્ય હશે ત્યારે ઠાકોરજી વૃંદાવનમાં બોલાવીને કથામાં બેસાડ્યા છે. તમે શું માનો છો? આ વૃંદાવનની આ રજમાં આપણને ચાલવા મળે? વૃંદાવનની ધરામાં રાધે રાધે બોલવા આપણને મળે? પદ્મ પુરાણ કહે છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. કેટલાય જન્માંતરનું પુણ્ય ભેગું થાય ને ત્યારે આવા તીર્થમાં આવીને ઠાકોરજીની કથા સાંભળવા મળે, બાકી એમને કથામાં ન બેસાય. જ્યારે જ્યારે તીર્થમાં જવા મળે ત્યારે સમજવું આપણું ભાગ્ય ઉઘડ્યું છે. હવે આપણું ભાગ્ય ખીલું છે. તમારા અનેક જન્મના અંતે પણ તમારા કરેલા એ ભજનના પ્રભાવે તમને ફરી પાછું ભજન મળે છે. હવે મૂળ અગત્યની વાત, નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે છે. પરમાત્માનું આમ હૃદયના ભાવ સાથે પ્રભુનું ભજન કરે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા એક બાબતે. અડધી રાત વહી ગઈ છે. સવાર સુધીમાં જો કદાચ રાધા દામોદરના ગળામાં પહેરાવેલો હાર જો મારી ગળામાં ન આવે તો મને મૃત્યુ દંડ મળે. આંખમાંથી અશ્રુ નીકળે છે. ગીત ગાવા છે, રાગ કેદારો કરવો છે, પણ નરસિંહ મહેતાએ કેદાર રાગને ગીરવે મૂક્યો છે 60 રૂપિયામાં. 60 રૂપિયામાં એક માણસ પાસે ગીરવે મૂકેલો રાગ છે કે હું રાગ કેદાર નહીં ગાઉં કોઈ દિવસ. તમારા 60 રૂપિયા જ્યાં સુધી તમને પાછા ના આપું. બ્રહ્માસ્ત્ર હતું કેદારો. ભગવાનની આરાધના કરે નરસૈયો,
ભજન ગમે તેટલા ગાય, પણ પરમાત્મા ન આવે તો દામોદર કુંડે જઈ અને રાગ કેદાર કરે, અને એ કેદારો રાગ કરે ત્યારે ગીત ગાય, ત્યારે નરસિંહ મહેતા ભગવાન આવવું પડતું. એનું બ્રહ્માસ્ત્ર હતું, પણ એ એને ગીરવે મૂકેલો હતો. અડધી રાતે આંખમાંથી અશ્રુ જાય છે, પ્રભુ મારું મૃત્યુ થાય એનો મને ડર. તમે એમ ન સમજશો કે હું મારા મરણના ડરને લઈને તમને બોલાવું છું. મને ડર એ વાતનો છે, કદાચ જો આ માળા મારા ગળામાં નહીં આવે તો ઠાકોરજી લાજ તમારી જશે, પ્રભુ તમારી લાજ જશે, તમારો મહિમા ઘટે છે. મારું તો મરણ આજ નહીં તો કાલ થવાનું જ છે. આંખમાંથી ચોધાર અશ્રુ વહે છે. વૈકુંઠમાં લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. પ્રભુ નરસૈયાને જુએ છે. રાતનો સમય તો પ્રભુ તૈયાર થવા લાગ્યા. ભગવાન શણગાર કરે. ઠાકોરજી લક્ષ્મીજી પૂછું, પ્રભુ આ અચાનક તમને અડધી રાતે ક્યાં કોઈ કામ યાદ આવ્યું? આવીને વાત કરીશ, મને જવા દો પેલા. ભગવાન અડધી રાતે જાગી તૈયાર થઈ અને નીકળ્યા તો ખરા, પણ જે વેશમાં નીકળ્યા હતા એ વેશમાં રહી ન શકાય. જૂનાગઢમાં આવી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઠાકોરજી પધાર્યા. અને જે શેઠ પાસે નરસિંહ મહેતાએ 60 રૂપિયામાં કેદાર રાગ ગીરવે મૂકેલો, અડધી રાતે દરવાજો ખટખટાવ્યો. શેઠ, એ શેઠ. આંખો ચોળતા ચોળતા શેઠે દરવાજો ખોલ્યો. નરસિંહ મહેતાને જોયા. નરસિંહ મહેતાએ કીધું, બાપા આ લ્યો 60 રૂપિયા, મને મારો રાગ આપી દો ને પાછો, મને કેદારો આપી દો ને પાછો. શેઠ બોલ્યા, અરે અરે ભક્તરાજ નરસૈયા, અરે કદાચ આ 60 રૂપિયા 2-5 દિવસ રાખ્યા હોત તો ક્યાં મારે કઈ ઉતાવળ હતી, હું ફેર પડી જાત. ભગવાન મનમાં હસે છે કે 2-5 દિવસ તો શું, હવે 2-5 ક્ષણે તમને અપાયો નથી. પણ લ્યો શેઠ, તમે આ પૈસા લો, મને આપી દો. શેઠે અડધી રાતે એની બુક ખોલી, એની પોથી ખોલી અને એક વાઉચર લીધું અને પ્રમાણમાં લખ્યું કે થોડા સમય પહેલા નરસૈયો મારી પાસેથી 60 રૂપિયાના લઈ ગયેલો ને એના બદલામાં એણે કેદાર રાગ અહીંયા ગીરવે રાખેલો. આજે હું એ કેદાર રાગ એના 60 રૂપિયા એને મને આજની તારીખે પાછા આપ્યા છે, એટલે હું એને એના કેદારો પાછો આપું છું. નીચે એ શેઠની સહી હતી. આપી તો ઠાકોરજીએ નરસિંહ મહેતા જે કેદખાનામાં હતા એ કેદખાનામાં ઠાકોરજી પેલું પ્રમાણપત્ર નાખ્યું. નરસૈયાની નજર પડી કે કાગળ પડ્યો, ચિઠ્ઠી પડી. ચિઠ્ઠી જોવે છે તો પ્રમાણપત્ર છે. પ્રમાણપત્રને જોયું નરસૈયાએ. એમાં લખ્યું હતું કે 60 રૂપિયા ગીરવે આપેલ મેં આ રાગ અને એના બદલાના 60 રૂપિયા આજે મને મારા પાછા મળે છે, પરત મળે છે. પણ આશ્ચર્યની વાત નરસૈયાને એ થઈ કે આ અત્યારે પ્રમાણપત્ર મળ્યું, પણ એ પ્રમાણપત્રમાં એક વાક્ય લખ્યું હતું જયંત દાદા કે નરસિંહ મહેતાએ મને અડધી રાતે જગાડીને 60 રૂપિયા પાછા આપ્યા છે. હું તો અહીંયા હતો. અડધી રાતે જગાડીને મને 60 રૂપિયા પાછા આપી અને એનો રાગ એને છોડાયો છે. હવે પ્રેમથી એક કેદાર રાગ ગાઈ શકે છે. નરસિંહ મહેતા સમજી ગયા કે હું તો અહીંયા કેદખાનામાં કેદ છું, પણ મારા શેઠ પાસે જઈ અને મારો કેદાર રાગ કોઈએ છોડાવ્યો તો બીજો કોઈ નહીં, મારો દ્વારિકાધીશ પોતે આવ્યો છે. દ્વારિકાવાળો પોતે આવ્યો છે. નરસૈયાના હાથમાં એ પ્રમાણપત્ર આવ્યું અને પછી નરસૈયાએ કેદાર રાગ ગાયો. ભગવાનને એટલી આરાધના કરી, પરમાત્માને આરાધન કર્યું. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, પાણી પી કર પ્યાસ બુઝાવો, नैनन को कैसे समझाऊं, पानी पी कर प्यास बुझाऊं.
કનૈયાની આંખોમાંથી આંસુની ધારા વહે. સાવ આમ પાગલ જેવું વર્તન કરી રહ્યો છે સારંગધરજી, વંશીધરજી, અનંતરાય આ બધા બેઠા છે, રાજા પણ છે. બધા કહે છે કે આ પાગલ બની ગયો, એની ખાલી આ ખાલી આવી આવું નાટક કરે છે, એને મૃત્યુનો ડર લાગ્યો છે, હવે ખબર પડી કે મારું હમણાં મરણ થઈ જવાનું છે. બધા કહે છે ફાલતુમાં સમય આવો વ્યર્થ ન કરો, હવે સવાર થવાની તૈયારી છે. પક્ષીઓનો ગુંજારો સંભળાવા લાગ્યો છે. સારંગધરજીને બધાને થયું કે હવે આપણી જીત પાકી છે. પણ મારા નાથ, જેની હારે કનૈયો હોય એને હરાવી કોણ શકે આ દુનિયામાં, જેની સાથે કૃષ્ણ હોય. અને કેદાર રાગ ગાયો નરસિંહ મહેતાએ પ્રારંભ કર્યો. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય, કેદાર રાગ ગવાતો જાય. અને જેમ જેમ કેદાર રાગ ગવાતો જાય, લખ્યું છે મહાપુરુષોએ નરસિંહ મહેતાના આ ગ્રંથોમાં કે સૂર્યનું પહેલું કિરણ આ બાજુ પૃથ્વી પર આવે અને આ બાજુ રાધા દામોદર ભગવાનના મંદિરને જે તાળાઓ મરાવીને જે સાંકળો મરાવી હતી એ તૂટે છે, ખુલતી નથી હો, તૂટે છે. તાળા તૂટ્યા અને અંદરથી એક જ્યોતિ પ્રકાશ નીકળ્યો. સૈનિકોની બધાની આંખો બંધ થઈ ગઈ છે અને સૈનિકોની આંખો બંધ થઈ અને આ બાજુ રાધા દામોદરના ગળામાંથી નીકળેલી હારની એ માળા, એ પુષ્પની માળા નરસિંહ મહેતાના ગળામાં પડે છે. જ્યારે નરસિંહ મહેતાના ગળામાં હાર પડ્યો, રા માંડલિકના પગમાં પડી જાય છે કે ભક્તરાજ મને ક્ષમા કરી દો, મને માફ કરી દો. મારે એ કહેવું છે તમને કે આ મનુષ્ય લોકનો માનવી પરમાત્માની પ્રાર્થના કરે તો પરમાત્મા સાંભળે છે. તો આ તો કૈલાસપતિ ભગવાન મહાદેવ પોતે હતા, એ પ્રાર્થના કરે અને ઠાकुर ન સાંભળે એવું બને જ નહીં ક્યારે. गुल्लक में 100 रुपए रोज डालो, साल में 36,500 रुपए, पर वही 100 रुपए अपनी स्किल में लगाओ, साल में एक. એ પ્રાર્થના કરે અને ઠાकुर ન સાંભળે એવું બને જ નહીં ક્યારે. હો રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે. શિવજી ભગવાનને મળવા માટે આવ્યા હતા. પણ વાલા સજ્જનો, તમને કહેતા બધાને મને આનંદ થાય છે કે શિવજી ભગવાનને મળવા આવ્યા હતા તો મને આજે 7-8 વર્ષ પછી એમ થયું કે લાઈવ ફરી પાછા હું મારા ઠાકોરજીને લઈને શિવજીને મળવા જાઉં. એટલે આ ઠાકોરજીને લઈને અમે 2018-19માં કૈલાસ માનસરોવર ગયેલા. ફરી પાછું 2026માં માનસરોવરની યાત્રાનો કાર્યક્રમ નિર્ધારિત થયો છે અને તમને બધાઈને આ ઠાકોરજીને લઈને માનસરોવર જવાનું છે. તમે બધા માનસરોવર આવજો, આવું મારે તમને બધાને હાર્દિક આમંત્રણ છે. બધા માનસરોવર આવજો, પણ શરત એક છે, હવના ખર્ચે આવવાનું છે. 27-5 થી 10 જૂન માનસરોવરમાં કથા છે. એટલે બધા જ લોકો માનસરોવર આવજો અને ત્યાં આવીને હો રંગીલા કેટલા લોકોને આવું છે માનસરોવર? આવું છે કોઈને માનસરોવર? તમે નહીં ભાવના બેન, હવે હાર્દિક કે હજી કે લઈ જાઓ તમે ભવન હવે અહીંયા અહીંની કથાઓ કરો તમે. 100 લોકોને લઈને જવાના છે ખાલી, વધારે નહીં. પણ જેટલા લોકો નહીં આવી શકે ને કૈલાસ, એ બધાની યાદ હું શિવજીને આપી દઈશ કે આણે તમને બધાને જય શ્રી કૃષ્ણ કેવડાવ્યા છે. તમે ચિંતા કરતા નહીં, તમારા બધા વતી હું કહી દઈશ. ભગવાન મહાદેવ પ્રાર્થના કરીને ઠાકોરજીએ સાંભળી. એ લાલનજીને હાથમાં લઈ અને ખૂબ રમાડ્યા, પણ ભગવાન શાંત ન થયા. પછી ગોપીએ કીધું કે માં આને નજર લાગી હોય એવું લાગે છે. હવે આ ગોપીને કોણ સમજાવે કે આખી દુનિયાને પોતાની નજરમાં રાખવા વાળો છે, એને નજર લાગે કોની આ દુનિયામાં? પણ આ સૌને ભાવ હતો એટલે માએ યશોદાએ વળી પાછા મરચા ને પેલું રાય ને મીઠું બધું લીધું ને ઉતાર્યું ને બધું કર્યું. શાંત થયા નહીં ભગવાન. વળી માએ પાણીનો એક કળશ ઉતાર્યો, પણ ભગવાન શાંત ન થયા. ગોપીએ કીધું કે માં આને ભારે નજર લાગી છે. નજરના પ્રકારો આવે કેટલાય, હળવી, ભારે, અતિ ભારે.
અને ભારે નજર લાગી છે. તો હવે શું કરશું ગોપી? એક કામ કરું, ઓલા બાબા હજી બેઠા છે, કદાચ એને કઈ જંતર મંતર ફાવતું હોય. માએ કીધું તું જા અને બાબાને કહે, જો એને નજર ઉતારતા આવડતી હોય તો આપણા છોકરાની નજર ઉતારી દે, એ જે કહેશે એ દક્ષિણા આપી દેશું આપણે. ગોપી ગઈ, બાબાને નમસ્તે કરીને કીધું, બાબા તમને કઈ જંતર મંતર ફાવે છે? બાબાએ કીધું કેમ? અરે અમારા જશોદામાના છોકરાને નજર લાગી ગઈ છે, અમે ઉતારી પણ ઉતરતી નથી, થોડીક ભારે નજર છે, તમને ઉતારતા આવડે છે? બાબાએ નક્કી કર્યું કે હાલને દર્શન થાય તો નજર ઉતારવાના ધંધા કરીએ ઘડી. ભગવાને કીધું હા હા, નજર તો મારે ઉતારવાનો, મારો તો મૂળ ધંધો જ છે. તો અમારા આ લાલાની નજર ઉતારી દો ને, લઈ આવો, જાઓ લાલાને. ગોપી કહે છે, બાબા યશોદામાનો છોકરો બહાર નહીં આવે, તમારે જોઈએ એટલા પૈસા લઈ લો. બાબાએ કીધું દર્દી નો આવે તો ડોક્ટરને ખબર કેમ પડે કે હું દર્દ છે? એને જોવું પડે દર્દીને પેલા, તો નજર નહીં ઉતરે. ગોપી અંદર આવે છે, માને કીધું માં બાબા બહુ જ્ઞાની છે, એને બધું આવડે છે, પણ એને કીધું કે તમે છોકરાને લઈ આવો તો નજર ઉતરે, નગર ન ઉતરે. માં યશોદાએ બહુ મહેનત કરી પણ ભગવાન શાંત ન થયા. પછી ભગવાનને કપડામાં વીંટેવી અને લઈ જાય છે. પણ જેવા આંગણામાં ગયા અને ભગવાન ઠાકોર જેમ મોઢું ફેરવું, નજર મળી ભગવાન સામે. બેયની નજર મળી. જે રોતા રોતા આવતા હતા એ દાંત મીડા કાઢવાના, જે બેઠા હતા એ મીડા રોવા. 4 મિલે 64 ખिले 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. બેની નજર એક થઈ. નજર એક થઈ અને આખી બાજી બદલી ગઈ. શિવજી રડવા લાગ્યા, ભગવાન ઠાકોરજી હસવા લાગ્યા. 4 મિલે 64 ખिले. બે વ્યક્તિ મળે આમ દૂર હોય, આંખ મળે તો પેલું વેલું એક જ કાર્ય થાય, સ્માઈલ. પણ અમુકને દાંત કાઢતા હોય તો આપણે કેવું પડે, હોઠ બંધ રાખો. દાંત કાઢતા હોય તો આપણે કેવું પડે, હોઠ બંધ રાખો. માવા ખાઈ ખાઈને ઓલા દાંત ખવાઈ ગયા હોય. હવે જો તમે અડધા થઈ ગયા હોય, અડધા. બે વ્યક્તિ મળે, આંખો મળે 4, બે આપણી બે સામેવાળાની, 4 આંખો મળે એટલે 64 ખिले. 32 દાંત આપણા, 32 દાંત એના, 64 ખिले. પછી 20 રહે કર જોડ. આ 10 આંગળા આપણા અને 10 આંગળા સામેવાળાના, 20 રહે કર જોડ. પછી નજીક આવીને બંને જણા ગળે મળે એટલે 3.5 કરોડ રૂવાડા આપણા અને 3.5 કરોડ રૂવાડા સામેવાળાના. નાચે 7 કરોડ. હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ગળે મળે તો પરમાત્મા હસ્યા છે. માં યશોદાજી બોલ્યા, બાબા જ્ઞાની બહુ છે, હજી તો કાંઈ નજર ઉતારી નહીં. ત્યાં તો જો મારો છોકરો છાનો રહી ગયો, અને બાબા દયાળુ બહુ છે, મારા છોકરાનું ઈ રોવે છે. અરે માં તને શું સમજાવું, તું આને ઓળખતી નથી, આ બે એક ના એક જ છે. એ બે અંદર અંદર સમજી ગયા છે આ બધું. પછી માં યશોદા પાસે ઠાકોરજીને ભગવાને માંગ્યા. માં આપતા જ નહોતા, પણ ભગવાને કીધું લાવું મને આપી દો માં, કશું નહીં થાય એને. ભગવાનને લીધા, ગોદમાં પધરાવ્યા. થોડીક વાર પછી માં યશોદાના હાથમાં ભગવાનને આપી 5 પરિક્રમા કરી અને ભગવાન મહાદેવ ફરી પાછા કૈલાસ પધાર્યા છે. આ કથા મારે તમને એટલા માટે કહેવી હતી. કથા તો તમે બધા જ ખૂબ સાંભળી છે આ કથાઓ, પણ મારે તમને એટલા માટે કહેવી હતી કે ભગવાન જેવો ભગવાન પણ કંઈક કામ કરાવવું હોય તો ઠાકોરજીની પ્રાર્થના કરે છે. તો તમે પણ જિંદગીમાં કંઈક કરાવવું હોય ત્યારે ઠાકોરજીના હાથમાં છોડી દેજો. તું કરે એ સાચું બધું, બસ તું કરે એ સાચું. તમારા ઉપર જેટલું રાખશો એટલા વધારે દુઃખી થશો. ઠાકોરજી ઉપર છોડી દેશો તો પછી તમારે તમારી ચિંતા નથી. અને ભગવાન પોતે પણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે જીવ, બધું છોડી અને મારી પાસે આવી જા, અને મારી પાસે આવે પછી તારી બધી જવાબદારી મારી છે. યોગ ક્ષેમમ વહામ્યહમ. બધી જવાબદારી મારી છે. પણ આપણે આપણું કઈ છોડીને જઈ શકતા નથી. આપણે મકોડા જેવા છે, પકડ્યા પછી તૂટી જાય પણ મૂકી નહીં. હા, મકોડો તમે જો પકડે પછી તમે આમ છોડાવા કરો ને એટલે અડધેથી તૂટી જાય મકોડો. બધાને લગભગ અનુભવ હશે. એ અડધો થઈ જાય પણ એ મૂકે નહીં. એમ આપણે એવા છીએ કે જે પકડે નહીં પછી મૂકીએ નહીં કોઈ રીતે. આપણે સિંદરી બળી જાય પણ વળ ન જાય.
જતું કરી દેવા, જવા દો. તો ભગવાનની આ કથાએ આપણને સૌથી મોટો ઉપદેશ આપ્યો, ઠાકોરજીની પ્રાર્થના કરો, ઈશ્વરનું આરાધન કરો. પછી ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. છઠ્ઠીના દિવસે વિધાતાના લેખમાં મેખ મારવા માટે માસી પૂતના આવી. પૂતના એટલે અવિદ્યા છે. ભગવાન કહે છે કે જીવનમાં સૌથી પહેલા અવિદ્યાને મારો, જેથી તમારા મનમાં સંકલ્પ વિકલ્પ બધા બંધ થઈ જાય. અવિદ્યાને મારી દો. કામ, ક્રોધ, લોભ આદિ જો તમારે છોડવું હોય તો સૌથી પહેલા અવિદ્યાને મારો. રામાવતારમાં પણ પરમાત્માએ પેલી અવિદ્યાને મારી, કૃષ્ણ અવતારમાં પણ પેલી ભગવાને અવિદ્યાને મારી. એક હી બાણ પ્રાણ હરિલીનહા, એક જ બાણ માર્યું અને તાડકાને ભગવાન ઉદ્ધાર કર્યો. પછી દીન જાનીતે નિજ પદ, નિજ જાની, દીન જાની નિજ પદ દીનહા. અહીંયા પણ ભગવાને એ જ કર્યું છે. પૂતના આવી છે, અવિદ્યાના રૂપ, અવિદ્યા છે પણ એવું રૂપ લઈને આવી છે. અવિદ્યા ઉપરથી દેખાય બહુ હારી, અંદરથી હાવ મેલી હોય. બગલો ઉપરથી ધોળો હોય પણ અંદરથી કાળો ગડબા જેવો પડ્યો હોય. તો અવિદ્યા એટલે પૂતના રૂપનું અંબાર બનીને આવેલી, ભગવાનને વિષ પાવા માટે, ઝેર પાવા માટે આવેલી. ભગવાને ઝેર પણ પીધું, આપણે એના સાક્ષી છે બધા. ટૂંકમાં આપણે બધી કથા સાંભળી છે. પરમાત્માએ ઝેર પણ પીધું, કારણ ભગવાન પોતે કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારનો કોઈ પણ જીવ મને જે પણ અર્પણ કરવા આવે એનો હું પ્રેમથી, સહજતાથી સ્વીકાર કરું છું. તો હવે તમે જ વિચારી લો કે પૂતનાનું ઝેર પણ ભગવાને સ્વીકાર્યું હોય તો આપણા હાથમાં રહેલા ફળ ને ફૂલ ઠાકોરજી કેમ ન સ્વીકારે? તમારી ભાવના હોવી જોઈએ. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણ. તમારી ભાવના હોય તો ઠાકોરજી સ્વીકાર કરે. બાકી એને બીજું કશું કાંઈ જોતું નથી. 56 ભોગ આપણે ધરી આમ તો 56 ભોગમાંથી કાંઈ કીડી કણ જેટલું ખાય એટલું ઓછું થતું નથી, છતાં પણ આપણને ભાવ રહે છે. કારણ કે એમાંથી પરમાત્મા આપણા બધાનો ભાવ જમે છે, ભાવ ગ્રહણ કરે છે. તો પરમાત્મા એ પૂતનાનું જે અવિદ્યાનું રૂપ હતી એ સુંદર રૂપ લઈને આવી. સૌથી આશ્ચર્યની વાત છે આશીષભાઈ, સૌથી આશ્ચર્યની વાત એ છે, ભાગવતજીમાં શ્લોક છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. પૂતનાને શું સંબોધન આપ્યું? બાલઘાતિની, નાના બાળકોને મારી વાળી. હવે આપણને એમ થાય કે નાના બાળકોને મારવા વાળી આ પૂતના, અને તોય સુખદેવજી મહારાજ એના રૂપના વખાણ કરતા થાકતા નથી. જે માણસને કોઈ જગ્યાએ ક્યાંય લાલચ નથી, એ માણસ આટલા વખાણ કરે એના કે એનો કાળો ચોટલો છે, એમાં એને સુગંધી પુષ્પ નાખ્યા છે, કપાળમાં એને આમ વેણી નાખી છે, માથામાં કપાળમાં ચાંદલો કર્યો છે, આંખમાં આંજન કરી છે, કેડે કંદરો બાંધ્યો છે, હાથમાં કંગન પહેર્યા છે, રૂપનો અંબાર છે, હાથમાં એક હાથમાં કમળ છે. આવું વર્ણન કરવાની જરૂર શું હતી? અને બહુ સહજની વાત છે કે જે બાળકોને મારી નાખવા વાળી છે, આટલી ક્રૂર છે, એ ક્રૂરના વખાણ કરવાની જરૂર શું છે? પણ સુખદેવજી મહારાજ વખાણ એટલા માટે કરે છે કે બાળકોને મારતી મારતી પણ ગતિ કૃષ્ણ તરફની છે નહીં. એ જાય છે કૃષ્ણ તરફ, પ્રભુ તરફ જાય છે. અને આ સંસારમાં જે પ્રભુ તરફ જાય છે ગમે તેવો હોય, એના વખાણ કર્યા વગર રહી ન શકાય કોઈ દિવસ. રોહિદાસ ચમાર હતા, છતાં પણ લોકો એની વંદના કરે છે. કેમ? એ ભગવાનનો ભક્ત હતો, એની ગતિ ભગવાન તરફ હતી. આપણી ગતિ બીજી ઓર હોય છે, એટલે આપણા વખાણ નથી થતા. અને આપણા વખાણ થાય તો કટાક્ષમાં થાય છે. પરમાત્માએ સુખદેવજી મહારાજ એના વખાણ કરે છે. રૂપનું અંબાર બનીને આવી છે. ઓરડાની અંદર એક ઢોલિયામાં ભગવાન સૂતા હતા. એની પાસે પહોંચી ગઈ, પૂછતી હો. વ્રજની સ્ત્રીઓને પૂછે કે યશોદાનું ઘર ક્યાં આવ્યું? એક ગોપીએ પૂછ્યું કે લે, તમે બહારગામથી આવો, એના કઈ હગા થાવ છો? કારણ કે બેનોને ટેવ હોય, પૂછ્યા વગર જ ન હવે. એ બાજુની સીટે આવે તો એ છેલ્લી બાકી તમે જે ગામમાંથી ઘંટી લીધી, અમે એ ગામમાંથી ઘંટી લીધી, એ બે બેનપણી થઈ જાય. લ્યો, એક ગામની ઘર ઘંટી લીધી હોય તો બેનપણી બની જાય. તો ગોપીએ પૂછ્યું કે તમે એના હગા થાવ છો? તો પૂતનાએ કીધું કે હા, હું એ છોકરાની માસી થાવ છું. તો ગોપીએ સામે આવીને કીધું, ઓહો, તો તમે જબલું લઈને આવ્યા હશો. એનું નક્કી કરી નાખ્યું, જબલું એને લઈ લેવાનું છે.
ત્યારે ઓરડામાં એક ઢોલિયામાં સૂતા હતા ભગવાન, અને માં તો કામ કરતા હશે. પૂતના આવીને ભગવાનને લઈ અને પોતાની છાતીએ લગાડે છે. કાલકૂટ નામનું વિષ લગાડીને આવી. અહો બકીયમ સ્તન કાલકૂટમ. કાલકૂટ નામનું વિષ પોતાની છાતીએ લગાડીને આવેલી એ પૂતના ભગવાનને પીવડાવે છે. ભગવાને પ્રેમથી વિષપાન કર્યું અને પછી ભગવાન એનો પ્રાણ ખેંચો, કારણ કે દૂધ તો હતું નહીં, પ્રેમ વગર દૂધ ઉત્પન્ન ન થાય. ભગવાને પ્રાણ ખેંચો, અને જ્યારે પરમાત્માએ પ્રાણ ખેંચો ત્યારે એના ગાત્રો બધા ખેંચાવા લાગ્યા. યાતના સબર બની અને પોતાના મૂળ રૂપમાં આવી અને ઉડી. આ સંસારમાં પોતાના મૂળ રૂપમાં આવી એ વાત ઉપર મારે તમને એટલું કહેવું છે કે તમે ગમે તેટલું ઢાંકવાના પ્રયત્ન કરો, તમારો મૂળ સ્વભાવ બહાર આવ્યા વગર રહેવાનું નથી. આજની તો કાલે મૂળ તમારું બહાર આવ્યા વગર રહે જ નહીં. મીંદડીનો સ્વભાવ છે કે ઉંદરડું જોવે અને એ ઠેકડો મારે. એ તમે મીંદડીને ગમે તેટલી તમે એને પાળીને રાખો, પણ ઉંદરડો જોવે એટલે એની વૃત્તિ બદલાઈ જાય, કારણ કે એને એ લોહીમાં આવ્યું છે. તો પોતાના મૂળ રૂપમાં આવીને આકાશમાં ઉડે છે. ભગવાનને પ્રાર્થના કરે છે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો તસ્મિન્ન ગાત્રાક્ષિપતિરુરોદગઃ. પરમાત્માએ જ્યારે એના આમ ક્રોધ થયો, ભગવાન રૌદ્ર સ્વરૂપમાં હતા. આ સંસારનો માણસ પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ક્યારે બ્રહ્મા બને, ક્યારે વિષ્ણુ બને, ક્યારે મહેશ બને, કાંઈ નક્કી નહીં. તમારામાં રજોગુણ આવે એટલે સમજવાનું હવે હું બ્રહ્મા બન્યો છું, કારણ કે રજોગુણના પ્રાદુર્ભાવ વગર તમે કશું સર્જન કરી શકો નહીં. બેનો બપોરે રોટલી બનાવે, રોટલી લોટના પેલામાંથી લઈ અને રોટલી નિર્માણ કરે, સમજવાનું હવે રજોગુણ આવ્યું, બ્રહ્માનો આવિર્ભાવ થયો મારામાં. કોઈ પણ નવી વસ્તુ તમે નિર્માણ કરો ત્યારે તમે બ્રહ્મા બનો છો. એ વસ્તુનો તમે નિભાવ કરો ત્યારે તમે વિષ્ણુ બનો છો, અને એ વસ્તુને જ્યારે ફાડીને ફેંકી દો છો ત્યારે તમે શિવ બનો છો, રુદ્ર બની જાઓ છો. તામસ ગુણ તમારામાં આવે છે. આ 3 ગુણો તમારામાં આવતા રહ્યા છે. અહીંયા ભગવાન ક્રોધિત બન્યા છે રૌદ્ર સ્વરૂપ લઈને. તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ. ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીર્યત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો. અને જ્યારે ભગવાન અતિશય ક્રોધ સાથે રોષ સમન્વિત, તસ્મિન સ્તનમ દુર્જર વીર્ય મૂલબણમ ઘોરાંક માદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય. પરમાત્માએ પોતાની દાઢો વડે એટલી યાતનાઓ આપી એને કે પોતાના ગાત્રો જ્યારે ખેંચાવા લાગ્યા ત્યારે પૂતના પોતે બોલી છે, સા મુંચ મુંચાલમિતિ. મુંચ મુંચ 2 વખત, એ છોડી દે, એ છોડી દે. આના 2 અર્થ કરી શકે શાસ્ત્રીજી. મને છોડી દે, છોડી દે. હું બહુ નિર્ધાર સાથે કહું છું, છોડી દે. ક્યાંથી? મને આ મૃત્યુ લોકમાંથી હવે છોડી દો, મને મૃત્યુ લોકમાંથી છોડી દો. પણ ભગવાને કીધું કે પૂતના, હું કોઈને પકડતો નથી, પણ પકડું પછી જિંદગીભર મૂકતો નથી કોઈ દિવસ. ક્યારે પકડું? પરમાત્માનો સ્વભાવ પકડવાનો નથી, પણ પકડે તો છોડે નહીં કોઈ દિવસ. હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છું. અને અંતે પરમાત્માએ પૂતનાનો પ્રાણ ખેંચ્યો. ભગવાને એનું ધામ આપ્યું છે. પૂતના ઉપર પરમાત્માની કૃપા આવી છે, દયા આવી છે, કરુણા આવી છે. અને એવા સમયે પૂતનાનો ઉદ્ધાર થયો. પૂતના ધરાશાયી થઈ. કેટલાય વૃક્ષોને ધરાશાયી કર્યા, પડી તો ધરાશાયી કર્યા વૃક્ષોને. પોતાની ચિત્તા પોતાની જાતે ઊભી કરી. પણ સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે માં યશોદાને ઠાકોરજી અંદર ન દેખાયા, એ શોધવા માટે નીકળ્યા તો પૂતનાના શરીર ઉપરથી ભગવાન મળ્યા. ગૌ ગોષ્ઠમાં લઈ ગયા. નંદ બાબા ગયા હતા કંસને વાર્ષિક કરી દેવા. ગોપાન ગોકુલ રક્ષાયા